આજના સ્વાર્થી યુગમાં ઈમાનદારીનો ઉજાસ, કળિયુગમાં પણ ઈમાનદારી અને માનવતા જીવતી છે, જેનું ઉદાહરણ છે જાણીતા પત્રકાર અરુણ જેબર. ખોવાયેલો ફોન હાથમાં આવતા જ રાજકોટના ચંચલબેનની ખુશીનો પાર ન રહ્યો. જાણે ઘડીકમાં જ ગુમાવેલું બધું જ મળી ગયું. વેરાવળના પત્રકાર અરુણ જેબરને જેવો મોબાઈલ મળ્યો તેવું જ મૂળ માલિકને શોધી પરત આપવાનો નિર્ણય કર્યો. રાજકોટના ચંચલબેન નિમાવતે ફોન ખોવાતા જ પોતાના મોબાઈલમાં ફોન કર્યો અને સામેથી જવાબ મળ્યો કે હું તમને ફોન આપવા આવું છું. લોકો પણ આ ઉદાહરણીય પ્રયાસ કરે તેવી પ્રેરણા હેતુ આ સમાચાર પ્રસિદ્ધ કર્યો છે, જેથી ઈમાનદારી અને માનવતાની આ ચેઇન આગળ વધે. અરુણભાઈ જેબરે તેમના મૂળ માલિકને મળીને હાથોહાથ આપ્યો ત્યારે ચંચલબેનની ખુશી જોઈ એક આત્મસંતોષનો અદ્ભુત ભાવ પ્રગટ થયો. આ સમાચાર પ્રસિદ્ધ કરવા પાછળનો હેતુ અરુણભાઈ જેબરની કોઈ પ્રચાર પ્રસિદ્ધિ કરવાનો નથી, પણ સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો છે. પત્રકાર અરુણ જેબરે અને ચંચલ નિમાવતે મોબાઈલ પરત આપ્યા બાદ રાજકોટ બી ડિવિઝન પોલીસની પણ મુલાકાત કરી પોલીસને પણ આ બાબતે અવગત કરી હતી. રાજકોટ બી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ મકવાણાએ પત્રકાર અરુણ જેબરના પ્રયાસની ભરપૂર પ્રશંસા કરી અને આ પ્રયાસને પ્રેરણાદાયી ગણાવ્યો. વેરાવળના પત્રકાર અરુણભાઈને મારો ખૂબ ખૂબ આભાર કે આજ હું એક આ સોશિયલ મીડિયા દ્વારા હું એને એક મેસેજ મોકલાવવા માગું છું કે મારો મોબાઈલ મને પાછો આપ્યો. ને બીજી વાત એ કે હસતા હસતા આપ્યો, ખુશીથી આપ્યો. મને એમ કીધું, બેન તમે ટેન્શન ન લ્યો, મારા હાથમાં મોબાઈલ છે. ને મને એમ ન કીધું કે તમે અહીંયા લેવા આવો, ખુદ ડીમાર્ટ પાસે લેવા આવ્યા. અરુણભાઈ પત્રકાર વેરાવળના છે. હું એવું કહેવા માગું છું કે મોબાઈલમાં યાદો હોય છે જૂનીમાં જૂની, એ આપણે પાછી નથી આવી શકતી, બચપન નથી આવી શકતું, ઘણા એવી યાદો હોય છે. તો અરુણભાઈને ધન્યવાદ ખૂબ કહેવા માગું છું. ને એવા બધાય પત્રકાર હોય ને ગમે ત્યાં હોય એ પણ સોશિયલ મીડિયા દ્વારા એમ જ કહેજો કે કોઈનો મોબાઈલ ખોવાઈ જાય તો એને પાછો દઈ દેજો, બસ બીજું કાંઈ ન દેતા. એનો મોબાઈલ રહ્યો ને મારો મોબાઈલ ખોઈ ગયો ને કોઈના નંબર મારી પાસે નહોતા, મારા મમ્મી પપ્પાના નંબર નહોતા, મારા નંબર જ ખાલી મને યાદ હતા. આજ અરુણભાઈનો એટલો ખૂબ ખૂબ આભાર માનું છું કે એવા સારા વ્યક્તિ સમાજ સેવા કરી રહ્યા છે. ને મારો મોબાઈલ મને પાછો દીધો ને એ જ મેઇન વસ્તુ છે. તો હું એને અહીંયા બેઠા બેઠા ધન્યવાદ કરું છું. ને અરુણભાઈ તમે આમ ને આમ નેક કામ કરો છો, એ પણ તમારો એક ધન્ય છે. તમે तो मैं नेल आर्ट का सीखने गई थी और मैं वापस आई और ऑटो में बैठी, मेरी बात सुनो, ऑटो में बैठ के मैं पैसे निकाल रही थी, तब मेरा मोबाइल उसमें रह गया. ठीक है, मोबाइल तो रह गया पर मैं इतना फ़ोन कर रही हूँ तो कोई उठा नहीं रहा है. जब ऑटो वाले ने बोला एक लेडीज़ को कि तुम्हारा फ़ोन बज रहा है, तो लेडीज़ को सोचा कि मैं ऑटो वाले को दे दूँगी तो वापस नहीं देगा, तो वो लेडीज़ ने मेरा मोबाइल ले लिया. फिर एक पत्रकार के सर के वहाँ पे जाके उसने मोबाइल जमा करवाया. फिर मैंने फ़ोन किया तो वो लोग नहीं उठा रहे थे. फिर मैं पुलिस स्टेशन पे गई. पुलिस स्टेशन पे जाके मैंने सर को बोला मेरा मोबाइल गुम हुआ, तो उसने मुझे फॉर्म दिया. तो बोला ये डॉक्यूमेंट लाना पड़ेगा. तो मैं जब डॉक्यूमेंट लेने के लिए मैं घर पे आई, जब डॉक्यूमेंट लेके मैं घर पे आई तो डॉक्यूमेंट देने के लिए जा रही थी पुलिस स्टेशन, तब तक उसने फ़ोन उठा लिया था. उसने बोला तुम्हारा मोबाइल सुरक्षित है, 7:30 बजे मैं तुम्हारा फ़ोन, सर ने बोला पहुंचा दूंगा. मैं फ़ोन भी कर रही हूँ कि मैंने मेरी मम्मी का नंबर दिया कि आप मुझे उसमें फ़ोन करना, ठीक है. और सही सलामत इतने ईमानदार सर थे, पत्रकार सर जी, उसने मुझे मेरा मोबाइल लौटाया. मैं इतना टेंशन में आ गई थी कि मेरा मोबाइल मेरे लिए एक ही था और मेरे पास इतना ताकत नहीं था तात्कालिक मोबाइल लेने का मेरे को. और दूसरी बात ये कि अपना डॉक्यूमेंट होता है, अपने फोटे होते हैं, अपने गुरु लोगों की परिवार की यादें होती है. फ़ोन खो जाए तो हम क्या करें परिस्थिति में. तो मेरा मोबाइल मुझे वापस मिल गया और मैं बहुत खुश हुई. और पत्रकार जी का इतना धन्यवाद मैंने किया, इतना धन्यवाद किया कि मुझे मेरा मोबाइल लौटाने के लिए आए. वरना वो चाहते बोलते थे तो मेरे ऑफिस पे आके ले जा सकते थे, पर नहीं, मुझे डीमार्ट के पास उसने दिया मोबाइल और मैंने उसके साथ वीडियो भी बनाया है और मैंने उसका धन्यवाद भी किया है. फिर हम पुलिस स्टेशन पे गए वापस और सर को बोला कि मुझे मेरा मोबाइल मिल गया है. फिर सबके हाजिर में उसने हमारे साथ फ़ोटो खींचा, वीडियो बनाए हम लोगों ने. तो कभी कभी पत्रकार लोग बोलते हैं कि फेक वीडियो बनाते, पत्रकार लोग ऐसा अफवाह फैलाते, पत्रकार इस्तेमाल करते, कोई ऐसा बोलते. नहीं, पत्रकार ऐसे नहीं होते. पत्रकार अच्छे होते हैं, ईमानदार होते हैं, जो होता है वो सही होता है, इसमें कोई उसका फ़ायदा नहीं. कोई का सोच ऐसी होती है, किस को बोले हम हैं. और मेरे लिए तो नेक बंदे थे बस, और मुझे लौटा दिया, वही अच्छा लगा. इसलिए पत्रकार का हम धन्यवाद करना चाहते हैं दिल से. तो हम बोलते हैं कि ऐसे ही पत्रकार लोग बस किसी को मदद करते रहे.
अच्छा रहेगा। मेरा तो बस इतना वीडियो है और पत्रकार जी का तो बहुत बहुत धन्यवाद हमारी तरफ से। अभी मेरा मोबाइल एक खो गया था और पत्रकार सर आके मेरे को मोबाइल ले लिया और फिर मेरे को खो गया था। अब वो इधर मेरे को आके दे रहे हैं मेरा मोबाइल और इतने अच्छे इंसान है कि मुझे मेरा मोबाइल वापस मोबाइल मिल गया। फिर पुलिस स्टेशन भी गई थी, उसने बोला कि डॉक्यूमेंट लेके आओ। જો અરુણભાઈને ચા પાણી પીવડાવી દીધા, રાજુભાઈ પણ અમારે સામેલ હતા, મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો તો લેવા આવ્યા ને ભાઈ દેવા પણ આવ્યા ડીમાર્ટ પાસે. આ એની ગાડી સામે છે, એની ગાડી ને મોબાઈલ પણ મારો હતો એ પાછો આવી ગયો ને હું રાજી થઈ ગઈ. થેન્ક યુ તમારી.